રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક થઈ છે. ત્યારે યાર્ડમાં વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે. ત્યારે જાણીએ કે ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક 5,400 ક્વિન્ટલ થઈ છે. ચણાનો ભાવ 950 થી 1,060 રૂપિયા મળ્યો હતો. ધાણાની આવક 2300 ક્વિન્ટલ થઈ છે. ધાણાનો ભાવ 1,150 થી 1,940 રૂપિયા ભાવ મળ્યો હતો. જીરુની આવક 3,000 ક્વિન્ટલ થઈ છે. જીરુની આવક 3,575 થી 4,250 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. જ્યારે તુવેરની આવક 3,150 ક્વિન્ટલ થઈ હતી. તુવેરના ભાવ ખેડૂતોને 1,321 થી 1,480 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 175 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનનો 741 થી 790 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે લસણની આવક 550 ક્વિન્ટલ થઈ છે. લસણનો ભાવ 850 થી 1,520 રૂપિયા ભાવ મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 326 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના 700 થી 1,700 રૂપિયા મળી રહ્યા છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3,360 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 120 થી 260 રૂપિયા એક મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાની આવક 1,805 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મબલખ આવક જોવા મળી હતી. યાર્ડમાં 2,100 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,250 થી 1,484 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.